નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલ આપણે જે કાવ્ય ચાલી રહ્યું હતું કર્ણકાર જીવન દર્શન એના 2 ભાગ સુધી જોયું. હવે આજે આપણે ત્રીજો ભાગ એટલે અધૂરું કાવ્ય આપણે આગળ જોઈશું. તો જોઈએ પહેલાં શરૂની 4 પંક્તિઓ જે ચાલી ગઈ હતી જોઈ લઈએ એકવાર કે જ્યારે કૃષ્ણ કર્ણની પાસે આવે છે ત્યારે કર્ણને પ્રલોભન આપે છે કે તું પાંડવોના પક્ષેથી યુદ્ધ કરીશ, પાંડવો જીતશે તો તને રાજા બનાવવામાં આવશે, એટલે કે રાજપાટ તને આપવામાં આવશે. ત્યારે એના કૃષ્ણના જવાબમાં કર્ણ જવાબ આપે છે. કૃષ્ણ જ્યારે કહે છે ત્યારે કે તમે જે વસ્તુની મને લાલચ આપી રહ્યા છો એનો મને જરાય મોહ નથી. મારે તો માત્ર દાન જ કરતા રહેવું છે. હું જે કંઈ ધન કમાઉં છું એ માત્ર દાન કરવા માટે જ કમાઉં છું. મારે મારા માટે કંઈ જોઈતું નથી. કર્ણ કહે છે કે જ્યારે કે આ બધી વસ્તુનું તમે જે મને લોભ આપી રહ્યો છે એ રાજ્ય મારા માટે સાવ તુચ્છ છે, એટલે કે નકામું છે. એ વસ્તુથી શું પ્રાપ્ત થાય છે? વધારે પડતી ચિંતા, થોડી ઘણી હસી ખુશી, થોડી ઘણી ચાક ચમક, એનાથી વધારે મનુષ્યને કંઈ જ પ્રાપ્ત થતું નથી. અને એ બધું પણ અહીં જ મૂકીને જવાનું છે. જીવનમાં કંઈ જ મૃત્યુ પછી કંઈ પણ સાથે આવવાનું નથી. મૃત્યુ પછી માત્ર આપણી સાથે શું આવે છે? આપણા સારા કે ખોટા કર્મ. તો કર્ણ કહે છે મારે માત્ર દાન જ કરવું છે, મારે બીજું કંઈ જોઈતું નથી. પછી કર્ણ કહે છે કે જે તમે રાજ્યનો મોહ આપી રહ્યા છો એ રાજ્યના શિખર ઉપર પણ બેસે છે કબૂતર, જ્યારે હું ગરુડ પક્ષી જેવો છું. કર્ણ પોતાની જાતને ગરુડ પક્ષી બતાવે છે કે હું ગરુડ પક્ષી જેવો છું, કે ગરુડ પક્ષી ક્યારેય મહેલની ચોટી ઉપર એટલે કે મહેલના શિખર ઉપર ક્યારેય બેસતો નથી. એ હંમેશા ખુલ્લી હવામાં ગમે એવું તોફાન આવે, વરસાદ આવે, ગમે એવી ગરમી હોય છતાં એ ખુલ્લામાં જ રહે છે. અને એનું ઘર પથ્થરોની વચ્ચે જે દરાર પડેલી હોય છે એમાં એનું ઘર બનાવે છે, એટલે કે એને આંધી તોફાન ગરમીની જરાય બીક હોતી નથી. તો કર્ણ કહે છે હું પણ એક ગરુડ પક્ષી જેવો છું, મને કોઈ પણ પ્રકારની ડર નથી, એટલે મારે રાજમહેલની જરૂર નથી. જ્યારે જે કબૂતર જેવા રાજાઓ છે એ જ રાજમહેલની અંદર રહે છે અને સોનાની પથારી પર સૂવે છે. ગરુડ પક્ષી ક્યારેય સોનાની પથારી પર સૂતો નથી. તો હવે જોઈએ આનાથી આગળ વિદ્યાર્થી મિત્રો. હોકર સમૃદ્ધિ સુખ કે અધીન માનવ હોતા નિત તપક્ષી, સત્તા કિરીટ મણિમય આસન કરતે મનુષ્ય કા તેજ. શું કહ્યું છે? હોકર સમૃદ્ધિ સુખ કે અધીન. સમૃદ્ધિ સુખ એટલે કે ધન સંપત્તિ, અધીન એટલે કે દાસ. અધીન એટલે કે દાસ. નીત તપક્ષી, તપક્ષી એટલે નિર્બલ. સત્તા એટલે રાજપાટ. કિરીટ એટલે મુકુટ. મણિમય આસન કરતે મનુષ્ય કા તેજ હરણ. તેજ હરણ કરવું એટલે પ્રભાવ નષ્ટ થવું. તપક્ષી નિર્બલ, સત્તા રાજપાટ, કિરીટ મુકુટ. શું કહ્યું છે? હોકર સમૃદ્ધિ સુખી આધીન. આધીન એટલે દાસ. જે મનુષ્ય ધન સંપત્તિનો દાસ બનીને રહે છે, એટલે કે ધન સંપત્તિને જ માત્ર મહત્વ આપે છે. માનવ હોતા નિત તપક્ષી, એ મનુષ્ય ધીરે ધીરે તપક્ષી એટલે નિર્બલ બનતો જાય છે. જે મનુષ્ય માત્ર ને માત્ર ધન સંપત્તિને જ મહત્વ આપે છે, મનુષ્યની તાકાત ધીરે ધીરે નિર્બળ બનતો જાય છે. કેમ કે જે મનુષ્યની પાસે ધન સંપત્તિ આવે છે એને સુખ સગવડો ભોગવવાની આદત પડી જાય છે, સખત પરિશ્રમ કરવાની આદત નથી રહેતી, આરામ કરવાની આદત પડી જાય છે, સુખ સગવડ ભોગવવાની આદત પડી જાય છે. એટલે ધીરે ધીરે એના શરીરની જે શક્તિ હોય છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે, એટલે મનુષ્ય કમજોર થતો જાય છે. એટલે કહ્યું છે કે હોકર સમૃદ્ધિ સુખ કે આધીન માનવ હોતા નિત તપક્ષી. તપક્ષી એટલે નિર્બલ, એટલે કે જે મનુષ્ય ધન સંપત્તિને આધીન થયો છે, એનો દાસ બનીને રહે છે, એ મનુષ્યની તાકાત ધીરે ધીરે ઓછી થતી જાય છે. એટલે કે એ મનુષ્ય
મનુષ્ય નિર્બળ બનતો જાય છે. સત્તા, સત્તા એટલે કે રાજપાટ. કિરીટ, કિરીટ એટલે માથાનો મુકુટ. મણિમય આસન એટલે કે મણિયોથી જડેલું, રત્નોથી જડેલું સિંહાસન. કરતે મનુષ્ય કા તેજ હરણ. શું કરે છે? મનુષ્યનો તેજ હરણ એટલે કે મનુષ્યનો પ્રભાવ નષ્ટ થઈ જાય છે. કે જે મનુષ્યની પાસે રાજપાટ આવે છે એટલે કે રાજા બને છે, માથા પર મુકુટ આવે છે અને મણિથી જડેલું સિંહાસન પર જે મનુષ્ય બેસે છે એટલે કે જે રાજા બને છે એ મનુષ્યનું ધીરે ધીરે તેજ હરણ થઈ જાય છે. એનો મતલબ કે મનુષ્યને ધીરે ધીરે અભિમાન આવે છે અને મનુષ્યની પાસેનું જે તેજ હોય છે એ ધીરે ધીરે ઓછું થતું જાય છે. મતલબ કે એના જે મિત્રો હોય છે, એના નજીકના વ્યક્તિઓ હોય છે, જે એના પ્રત્યે લાગણી રાખતા હોય છે, બધા ધીરે ધીરે એનાથી દૂર થતા જાય છે. કેમ કે જે મનુષ્યની પાસે સત્તા આવે છે, મુકુટ આવે છે, રાજપાટ આવે છે, સિંહાસન આવે છે, એ મનુષ્યને ધીરે ધીરે અભિમાન આવે છે. એટલે કે જેની પાસે અઢળક ધન સંપત્તિ આવે છે ને એ મનુષ્યની પાસે અભિમાન આવે છે. હા, એ મનુષ્યની પાસે લોકો તો આવે છે, પણ શા માટે આવે છે? એની ધન સંપત્તિ જોઈને આવે છે. એના માટે બાકીના લોકોને કોઈ પ્રેમ, લાગણી જેવું હોતું નથી. માત્ર એની સંપત્તિને જોઈને જ આવે છે. એટલે કે જે મનુષ્યની પાસે સંપત્તિ આવે છે ધીરે ધીરે તપક્ષીણ થતું જાય છે, એની તાકાત ઓછી થતી જાય છે, એનું તેજ ઓછું થતું જાય છે, એટલે કે એનો પ્રભાવ નષ્ટ થતો જાય છે. નર વિભવ હેતુ લલચાતા હૈ પર વહી મનુષ્ય કો खाता है. નર એટલે મનુષ્ય, વિભવ એટલે ધન સંપત્તિ, મનુજ એટલે કે મનુષ્ય. દરેક મનુષ્ય, આ ધરતી પરનો દરેક મનુષ્ય ધન સંપત્તિ માટે લલચાતો હોય છે. દરેક મનુષ્ય એવું જ વિચારતો હોય છે, હું શું કરું તો મારે પૈસા ભેગા થાય. પર વહી મનુજ કો ખાતા. શું કહ્યું છે? એ ધન સંપત્તિ જ મનુષ્યને ખાઈ જાય છે. કેમ કે ધન સંપત્તિ આવ્યા પછી મનુષ્યને અભિમાન આવે છે, મનુષ્ય આળસુ થતો જાય છે, એશો આરામ ભોગવવાની આદત પડી જાય છે અને ધીરે ધીરે શરીરમાં ઘણી નવા પ્રકારની બીમારીઓ થતી જાય છે. એ કામ નથી કરતો તો શરીરને તકલીફ નથી આપતો, એટલે શરીરની જે હડ્ડીઓ હોય છે મજબૂત રહેતી નથી, એટલે કે એના શરીરમાં ધીરે ધીરે રોગ પેદા થતો જાય છે અને મનુષ્યની તાકાત ઓછી થતી જાય છે, ધીરે ધીરે કમજોર બનતો જાય છે. પણ જે મનુષ્ય સખત મહેનત કરે છે, જેની પાસે ધન સંપત્તિ નથી, એની પાસે અભિમાન પણ નથી ને એ સખત મહેનત પણ કરે છે, જેથી એનું શરીર પણ સ્વસ્થ રહે છે, શરીરમાં રોગ પણ આવતા નથી અને એની અંદર તાકાત પણ રહે છે. પણ જે મનુષ્યની પાસે ધન સંપત્તિ આવે છે અને અભિમાન પણ આવે છે, ધીરે ધીરે એની તાકાત ઓછી થતી જાય છે અને શરીરમાં રોગોનું પ્રમાણ વધતું જાય છે, એટલે કે કમજોર બનતો જાય છે. એટલે કહ્યું છે કે દરેક મનુષ્ય ધન સંપત્તિ માટે થઈને લલચાતો હોય છે. દરેક મનુષ્ય વિચારતો હોય છે કે હું શું કરું તો મારી પાસે પૈસા આવે. પણ કે એ વહી મનુષ્ય કો ખાતા, એ ધન સંપત્તિ જ મનુષ્યને ખાઈ જાય છે. તો આ પંક્તિઓ શું કહે છે કે જે મનુષ્ય સુખ, સમૃદ્ધિ એટલે કે ધન સંપત્તિને દાસ થઈને રહે છે એ મનુષ્ય ધીરે ધીરે નિર્બળ થતો જાય છે. જે મનુષ્યની પાસે રાજપાટ, મુકુટ, મણિથી જડેલું સિંહાસન આવે છે, એટલે કે જે મનુષ્ય રાજા બને છે એ મનુષ્યનું ધીરે ધીરે તેજ હરણ થતું જાય છે, એટલે કે એનો પ્રભાવ ધીરે ધીરે ઓછો થતો જાય છે, એને અભિમાન આવે છે, એની લાગણીઓ ઓછી થતી જાય છે, એના શરીરમાં બીમારી આવતી જાય છે, એ કમજોર થતો જાય છે. નર વિભવ હેતુ લલચાતા પર વહ મનુજ કો ખાતા. શું કહે છે? દરેક મનુષ્ય ધન સંપત્તિ માટે લલચાય છે, પરંતુ એ ધન સંપત્તિ જે મનુષ્યને ખાઈ જાય છે. ચાંદની પુષ્પ છાયા में पल, नर गले बने सुमधुर कोमल, पर अमृत क्लेश का पिए बिना, आतप अधड़ में जिए बिना वह खुश नहीं कहला सकता, विघ्नों को नहीं हिला सकता. શું કહ્યું છે? ચાંદની એટલે ચંદ્રની શીતળ છાયામાં ઉછળીને, પુષ્પ છાયા ફૂલોની છાયામાં ઉછળીને, પલ એટલે ઉછેર થવો, મોટા થવો, કે જે વ્યક્તિ ચંદ્રની શીતળ છાયામાં ફૂલોની છાયામાં ઉછળીને, નર એટલે મનુષ્ય મોટો થયો છે. ગલે બને સુમધુર, ગલો એટલે એનો કંઠ સુમધુર હોય છે. કેમ કે શીતળ છાયામાં ઠંડકમાં ઉછળીને મોટો થયો એટલે એનો કંઠ પણ મધુર અને કોમળ હોય છે, એકદમ નાજુક હોય છે. પર અમૃત ક્લેશ કા પીએ બિના, ક્લેશ એટલે કષ્ટ, વેદના, એ દુઃખ.
કષ્ટ, વેદના કે દુઃખ. એટલે કે જે મનુષ્યએ દુઃખરૂપી અમૃત નથી પીધું, આતપ, આતપ એટલે તેજ, અધડ એટલે આંધી. શું કહ્યું છે? જે મનુષ્યએ દુઃખરૂપી અમૃત નથી પીધું, જેને આતપ એટલે તેજ એટલે કે સૂર્યની ગરમી સહન નથી કરી, અધડ એટલે આંધી એટલે કે મુશ્કેલીનો સામનો નથી કર્યો, વહ પુરુષ નહીં કહલા શકતા. એ મનુષ્ય પુરુષ કહેવાતો નથી. ફરીથી જુઓ. ચાંદની પુષ્પ છાયા में पल नर. જે મનુષ્ય ચંદ્રની ચાંદનીની શીતળ છાયામાં, ફૂલોની શીતળ છાયામાં પલ એટલે કે ઉછરીને મોટો થયો છે, જેને ગલે બને સુમધુર, જેનો કંઠ એકદમ મધુર છે અને કોમલ એટલે એકદમ નાજુક છે, પરંતુ પર એટલે કે પરંતુ અમૃત ક્લેશ કા પીએ વિના, ક્લેશ એટલે વેદના, દુઃખ, કષ્ટ સહન કર્યા વગર એટલે કે કષ્ટરૂપી અમૃત પીધા વગર, જેને આતપ એટલે કે ગરમી, તેજ, જેને સૂર્યની ગરમી સહન નથી કરી એટલે કે જેને ગરમીમાં રહીને સખત મહેનત નથી કરી, અંધડ એટલે કે જેને આંધી કે તુફાન કે મુશ્કેલી કે જેને જીવનમાં આવનારી મુશ્કેલીનો સામનો નથી કર્યો, વહ પુરુષ નહીં કહલા શકતા, વિઘ્નો કો નહીં હિલા શકતા. શું કહ્યું છે? એ મનુષ્ય પુરુષ નથી કહેવાતો અને મુશ્કેલીનો સામનો કરી શકતો નથી. કેમ કે મુશ્કેલીનો સામનો કરવા માટે શરીરની અંદર તાકાત જોઈએ, મનની અંદર તાકાત જોઈએ, ત્યારે જ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ. તો કે જે મનુષ્યએ આ બધું સહન નથી કર્યું, જેને સૂર્યની ગરમીમાં રહીને મહેનત સખત નથી કરી, જેને આંધી કે તુફાન કે મુશ્કેલીનો સામનો નથી કર્યો, જેને કષ્ટ કે દુઃખરૂપી વેદ અમૃત નથી પીધું, એ મનુષ્ય પુરુષ નથી કહેવાતો. અને પુરુષ ન કહેવાય તો એ મનુષ્ય મુશ્કેલીનો સામનો કરી શકતો નથી, એટલે કે વિઘ્નોને હલાવી શકતો નથી. ફરીથી બે પંક્તિ જોઈએ કે ચાંદની પુષ્પ છાયા में पल नर गले बने सुमधुर. એટલે કે ચાંદની પુષ્પ છાયા એટલે ચંદ્રની ચાંદનીનો સવાલ નહીં. ચાંદની પુષ્પ છાયાનો મતલબ અહીંયા એ કર્યો છે કે જેને ઘરે ધન સંપત્તિ છે, એ સુખ સાયડીમાં ઉછર્યો હોય છે, એટલે એને સૂર્યની ગરમી સહન નથી કરી હોતી, નથી દુઃખ જોયું હતું, નથી કોઈ ગરમીમાં રહીને કામ કર્યું હતું, નથી કોઈ મુશ્કેલીનો સામનો કર્યો હતો. એટલે કહેવાનો મતલબ ફૂલોની છાયામાં રહેવું, ચંદ્રની ઠંડી છાયામાં રહેવું, એનો મતલબ એ કે જે ધન સંપત્તિની સુખ સુવિધામાં ઉછરીને મોટો થયો હોય એવા વ્યક્તિની અહીંયા વાત કરી છે. તો કે જે ધન સંપત્તિની સુખ છાયામાં ઉછરીને મોટો થયો છે, જેનો કંઠ એકદમ સુમધુર છે, જે એકદમ નાજુક છે, પરંતુ એ વ્યક્તિએ ક્લેશ એટલે કે દુઃખ, કષ્ટરૂપી અમૃત નથી પીધું, જેને આતપ એટલે કે તેજ, જેને સૂર્યની ગરમી સહન નથી કરી એટલે કે ગરમીમાં રહીને સખત મહેનત નથી કરી, અધડ મેં જીએ વિના, અધડ એટલે આંધી કે તુફાન, જેને જીવનમાં આવનારી મુશ્કેલીનો સામનો નથી કર્યો, વહ પુરુષ નહીં કહલા શકતા. એ મનુષ્ય પુરુષ કહી શકાતો નથી, વિઘ્નો કો નહીં હિલા શકતા. અને જે મનુષ્ય પુરુષ નથી કહેવાતો એ મનુષ્ય મુશ્કેલી, વિઘ્ન એટલે મુશ્કેલીનો સામનો કરી શકતો નથી. जो एना पछीनी पंक्ति उड़ते जो झंझावातों में, पीते जो बारी प्रपातों में, सारा आकाश अयन जिनका, विस्दर भुजग भोजन जिनका, वे ही फणिबन छुड़ाते हैं, धरती का हृदय छुड़ाते हैं. શું કહ્યું છે? ઉડતે જો ઝંઝાવાતો, ઝંઝાવાત તૂફાન, તૂફાન કે મુશ્કેલી કે આંધી, બારી, બારી એટલે પાણી, પ્રપાત તો ઝરણા, અયન તો ગતિ,
ફણીબંધ એટલે નાગપાસ. શું કહ્યું છે? ઉડતે જો ઝંઝાવાતો મેં પીતે જો વારી પ્રપાતો. ગરુડ પક્ષીની વાત કરી છે કે ગરુડ પક્ષી આકાશની અંદર ઝંઝાવાત એટલે કે તુફાન કે આંધી, ગમે એવું તુફાન આવ્યું હોય, ગમે એવી આંધી આવી હોય, જે છતાંય ખુલ્લા આકાશમાં કોઈ પણ પ્રકારના ડર વગર ગરુડ પક્ષી ઉડે છે. જો પીતે જો વારી પ્રપાતો મેં, વારી એટલે પાણી અને પ્રપાત એટલે પથ્થરમાંથી વહેતા ઝરણા. તો કે ગરુડ પક્ષી પાણી ક્યાં પીવે છે? પથ્થરમાંથી વહેતા ઝરણાનું પાણી પીવે છે. મહેલોમાં રહેલા માટલાનું પાણી પીતો નથી. સારા આકાશ અયન ઝીંકા, અયન એટલે ગતિ, ચાલ કે પથ. તો કે આખું આકાશ જેની ગતિ છે ગમે તે જગ્યાએ ફરી શકે છે, કોઈ પણ પ્રકારના ડર વગર. આખું આસમાન એના માટે ખુલ્લું છે, કોઈ જગ્યાએ રસ્તા રોકેલા નથી. એટલે કે આખું આકાશ એની ગતિ છે, ગમે ત્યાં ઉડી શકે છે. વિષધર ભુજંગ ભોજન ઝીંકા. વિષધર, ભુજંગ એટલે સર અને વિષ એટલે જહર. વિષધર ભુજંગ ભોજન ઝીંકા. વિષ એટલે જહર ને ભુજંગ એટલે સર્પ. ગરુડ પક્ષી શું ખાય? સાપ મારીને ખાય હંમેશા ગરુડ પક્ષી. તો કે ગરુડ પક્ષીનું ભોજન શું છે? ઝેરીલા સાપ. જો એટલો બહાદુર છે ગરુડ પક્ષી કે ઝેરીલા સાપને પણ મારીને ખાઈ જાય છે. વેહી ફણીબંધ છુડાતી. શું કહે છે? ફણીબંધ, ફણી એટલે સર્પ, બંધ એટલે બંધન. સાપના બંધનમાંથી એ જ વ્યક્તિ છોડાવે છે કે જ્યારે સર્પે કોઈને પકડી રાખ્યો હોય છે ત્યારે સર્પને મારવાનું કામ ગરુડ જ કરે છે અને ગરુડ જ એને સાપના બંધનમાંથી છોડાવે છે. ધરતી કા હૃદય જોડાતે, અને ધરતી સાથે ગરુડ પક્ષી જો વ્યક્તિ હોય એ જ પોતાનું હૃદય જોડી શકે છે. શું કહ્યું છે? ઉડતે ગરુડ. કર્ણ પણ પોતાની જાતને ગરુડ પક્ષી સાથે સરખાવે છે કે જેમ ગરુડ પક્ષી ગમે એવું તુફાન આવ્યું હોય છે, ઝંઝાવાત એટલે કે તુફાન આવ્યું હોય છતાં ખુલ્લા આકાશમાં કોઈ પણ પ્રકારના ડર વગર ઉડે છે, એવી રીતે કર્ણ પોતાના જાતને ગરુડ પક્ષી કહે છે અને કહે છે કે મને પણ રાજમહેલની જરૂર નથી. ભલે મારી જિંદગીમાં કે ગમે ત્યાં ગમે એવું તુફાન આવ્યું હશે તો હું ખુલ્લી જગ્યામાં ફરી શકું છું, મને કોઈ ડર નથી. પીતે જો વારી પ્રપાતો. ગરુડ પક્ષીને જ્યારે તરસ લાગે છે ત્યારે ઝરણાનું પાણી પીવે છે. પ્રપાત એટલે ઝરણા અને વારી એટલે પાણી. તો કે ઝરણાનું પાણી પીવે છે ત્યારે કર્ણ પણ કહે છે કે હું પણ ગરુડ પક્ષી જેવો છું, મને પાણી પીવામાં ક્યાંય ખચકાટ નથી. એવું નથી કે મહેલોનું સ્વચ્છ પાણી જોઈએ, ઝરણાનું અને તાલાબનું પાણી પણ પી શકું છું. સારા આકાશ અયન ઝીંકા. એટલે કે આખું અયનનો બીજો મતલબ ઘર પણ થાય કે આખું ખુલ્લું આકાશ જેનું ઘર છે, જેની ગતિ છે, જ્યાં ખુલ્લેથી ફરી શકે છે. એવી જ રીતે કર્ણ પણ કહે છે કે આખી ખુલ્લી ધરતી એ મારું ઘર છે, હું ગમે ત્યાં કોઈ પણ પ્રકારના ડર વગર ફરી શકું છું. વિષધર ભુજંગ ભોજન ઝીંકા. વિષધર એટલે કે ઝેરીલા સાપ ગરુડ પક્ષીનું ભોજન હોય છે. તો કર્ણ કહે છે, કર્ણ પાંડવોને ઝેરીલા સાપ સાથે સરખાવે છે. તો કે પાંડવો એ મારા દુશ્મન છે. વેહી ફણીબંધ છુડાતે. તો કે ઝેરીલા સાપ ઝેરીલા સાપના બંધનમાંથી ગરુડ પક્ષી છોડાઈ શકે છે અને ધરતી સાથે જ હૃદય જોડી શકે છે. એટલે કર્ણ પોતાની જાતને ગરુડ પક્ષી સાથે સરખાવે છે અને કહે છે કે મારા મિત્ર, જે મારો મિત્ર દુર્યોધન છે, એ ઝેરીલા સાપ એટલે કે પાંડવોને કહે છે પાંડવોના બંધનમાં ફસાયો છે અને મારે ગરુડ પક્ષીની જેમ મારે બંધન તોડીને એટલે કે પાંડવોને મારીને મારે મારા મિત્રને બચાવવાનો છે. ફરીથી એકવાર આ પંક્તિ જોઈ લઈએ કે ઉડતે જો ઝંઝાવાતો મેં પીતે જો વારી પ્રપાતો. ગરુડ પક્ષી હંમેશા ગમે એવું ખુલ્લા આકાશની અંદર ગમે એવું આંધી આવ્યું હોય, ગમે એવું તુફાન આવ્યું હોય છતાંય ખુલ્લા આકાશની અંદર કોઈ પણ પ્રકારના ડર વગર ઉડે છે. અને જ્યારે એને તરસ લાગે છે ત્યારે ઝરણા વહેતા પથ્થરમાંથી
માંથી વહેતા ઝરણાનું પાણી પીવે છે. સારા આકાશ અયનજીવિકાને આખું ખુલ્લું આકાશ જેનું ઘર છે, જેની ગતિ છે કે જે ખુલ્લેથી ઉડી શકે છે કોઈ પણ પ્રકારના ડર વગર. વિષદર ભુજંગ એટલે ઝેરીલા સર્પ, વિષ એટલે જહર, તો કે ઝેરીલા સર્પ જેનું ભોજન છે ગરુડ પક્ષી સાપને મારીને ખાય છે. વેહ ફણી બંધ છોડાતી, ફણી એટલે સર્પ ને બંધ એટલે બંધન. એ ગરુડ પક્ષી જેવા બહાદુર પુરુષો હોય એ જ સાપના બંધનમાંથી બીજા મનુષ્યને બચાવે છે. અને એવા જ ગરુડ પક્ષી જેવા જે રાજાઓ હોય છે એ જ આ ધરતી સાથે હૃદય જોડે છે. એટલે કર્ણ પણ પોતાની જાતને ગરુડ પક્ષી સાથે સરખાવે છે અને કહે છે કે મારી જિંદગીમાં ગમે એટલી મુશ્કેલીઓ આવશે તો હું એ મુશ્કેલીનો સામનો કરીશ. મારે રાજમહેલની જરૂર નથી. હું ખુલ્લી ધરતી પર પણ ફરી શકું છું કોઈ પણ પ્રકારના ડર વગર. મારે કોઈ પણ પ્રકારની સુવિધાની પણ જરૂર નથી. મારા મિત્રો પાંડવો રૂપી સર્પના બંધનમાં ફસાઈ ગયા છે, તો મારે એ સર્પને કાપીને, એ બંધનને કાપીને મારા મિત્ર દુર્યોધનને બચાવવાનો છે અને આ ધરતી સાથે મારું હૃદય જોડવાનું છે. मैं गरुड़ कृष्ण में पक्षीराज सिर पर न चाहिए मुझे ताज. दुर्योधन पर है विपद घोर, सकता न किसी भी सुसे छोड़. रणखेत पाटना है मुझको, अहिपास काटना है मुझको. पक्षीराज કોને કહ્યું છે? ગરુડને. ઘોર એટલે ભયંકર. વિપદ એટલે આપત્તિ. રણખેદ એટલે યુદ્ધકા મેદાન. અહિપાસ એટલે નાગપાસ. मैं गरुड़ कृष्ण में पक्षीराज सिर पर न चाहिए मुझे दास. કૃષ્ણને કર્ણ કહે છે કે હે કૃષ્ણ, હું ગરુડ પક્ષી જેવો છું. ગરુડ પક્ષી બધા પક્ષીઓનો રાજા હોય છે, એમ હું પણ બધાનો રાજા છું. હું ગરુડ પક્ષી જેવો છું. મારા મસ્તક ઉપર જેમ ગરુડ પક્ષીને મસ્તક ઉપર તાજ હોતો નથી, તાજ એટલે મુકુટ હોતો નથી, એમ મારે પણ મસ્તક ઉપર મુકુટની જરૂર નથી. દુર્યોધન પર है विपद घोर એટલે ભયંકર. વિપદ એટલે આપત્તિ કે મુશ્કેલી. મારા મિત્ર દુર્યોધન પર ભયંકર આપત્તિ આવી છે. સકતા ન કિસી વિષ ઉસે છોડ. કોઈ પણ વિષ એને લાગી શકશે નહીં. હું એને બચાવીશ. એટલે કે પાંડવોને એને સર્પ કયા છે અને પાંડવો રૂપી આપત્તિ મારા મિત્ર દુર્યોધન પર છે અને મારે પાંડવોને મારીને મારા મિત્ર દુર્યોધનને બચાવવાનો છે. रणखेत पाटना है मुझको, वही पास काटना है मुझको. पाटना એટલે ઢેલ લગાવવું. શું કહે છે? રણખેત. રણખેત એટલે યુદ્ધ કા મેદાન. યુદ્ધના મેદાનની અંદર મારે ઢેલ લગાવના है. પાટના એટલે ઢેલ લગાવના. ઢેલ એટલે સાને ઢેલ લગાવવાનું છે? ઢેલ એટલે ઢગલો. સાનો? માટીનો ઢગલોને, પણ સામેના પક્ષના લોકોને મારીને એમનો ઢગલો કરવાનો છે અને બધાને મારીને મારે મારા મિત્ર દુર્યોધનને બચાવવાનો છે. અહિપાસ કાટના હે મુझको. અહીનો મતલબ થાય સર્પ અને સાપ રૂપી પાસ. પાસ એટલે બંધન. સાપ રૂપી બંધનને મારે કાપવાનું છે. એટલે કે સાપ કોને કયા છે? કર્ણએ પાંડવો અને દુર્યોધન એનો મિત્ર છે. તો પાંડવો રૂપી સાપના બંધનને કાપીને મારે મારા મિત્ર દુર્યોધનને બચાવવાનો છે. ફરીથી જો એ પંક્તિ. मैं गरुड़ कृष्ण में पक्षीराज सिर पर न चाहिए मुझे ताज. શું કહે છે? હે કર્ણ, હે કૃષ્ણ, હું ગરુડ પક્ષી જેવો છું, કબૂતર જેવો નહીં. હું ગરુડ પક્ષી છું. જેમ ગરુડ પક્ષીને મસ્તક ઉપર તાજ એટલે કે મુકુટની જરૂર નથી, એમ મારે પણ મુકુટની જરૂર નથી. વગર મુકુટે પણ હું રાજા બરાબર છું. દુર્યોધન પર હૈ વિપદ.
મારા મિત્ર દુર્યોધન ઉપર આપત્તિ, વિપદ એટલે આપત્તિ, ભયંકર આપત્તિ આવેલી છે, પાંડવો રૂપી ભયંકર આપત્તિ આવેલી છે। ન કિસી ભી સુસે છોડ, હું કોઈ પણ કારણસર મારા મિત્રને છોડી શકું નહીં અને કોઈ પણ ઝેર મારા મિત્રને સ્પર્શી શકશે ને જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી મારા મિત્રને કોઈ કંઈ કરી શકશે નહીં। રણખેત પાટના હે મુझको અહીં પાસ કાટના હે। રણખેત એટલે યુદ્ધ કા મેદાન, પાટના એટલે ઢેર લગાવવા, ઢેર એટલે કે ઢગલો, માટીનો ઢગલો નહીં પરંતુ લોકોને મારીને લોકોની લાશનો ઢગલો કરવાની વાત કરી છે કર્ણએ। એટલે કે મારે મારા મિત્રને બચાવવા માટે થઈને યુદ્ધના મેદાનની અંદર સામેના પક્ષના લોકોને મારીને એમની લાશનો ઢગલો કરવાનો છે। અહીં પાસ કાટના હે મુझको, અને પાંડવો રૂપી જે સર્પરૂપી પાસ છે, બંધન છે, પાંડવો રૂપી સાપોનું જે બંધન છે એમને કાપીને મારે મારા મિત્ર દુર્યોધનને બચાવવાનો છે। મારે રાજમહેલની જરૂર નથી, એ કૃષ્ણ તમે જે મને પ્રલોભન આપી રહ્યા છો એની મારે જરૂર નથી, બસ મારે તો મારા મિત્રનો પક્ષ નિભાવવાનો છે અને મારા ખરા સમયે, સંકટના સમયે મને મારા મિત્ર દુર્યોધને સાથ આપ્યો છે તો મારે પાંડવોના પક્ષમાં આવવું નથી, મારે મારા મિત્ર દુર્યોધનને બચાવવા માટે ભલે પાંડવો મારા ભાઈઓ છે છતાં પણ હું એમની સાથે લડીશ, હું મારો મિત્ર ધર્મ હંમેશ માટે નિભાવીશ, એમ કર્ણ કૃષ્ણને કહે છે। તો જોઈએ કે આપણને આ કાવ્યની અંદર ખ્યાલ આવી ગયો છે કે આ કાવ્ય આપણને શું કહેવા માગે છે। કર્ણ કા જીવન દર્શન, કર્ણનું જીવન દર્શન આ કાવ્ય આપણને એમ કહેવા માગે છે કે જીવનમાં ક્યારેય ધન સંપત્તિનો લોભ હોવો જોઈએ નહીં, કેમ કે જીવનમાં ધન સંપત્તિ તો ભેગી કરીએ છીએ પરંતુ સારા કર્મ નહીં કરીએ તો એ જીવન કોઈ કામનું નથી। કર્ણ કૃષ્ણને એ જ કહે છે કે મારે તો જીવનમાં મૃત્યુ પછી આ ધન સંપત્તિ સાથે આવતી નથી, માત્ર ને માત્ર આપણા સારા અને ખરાબ કર્મો જ આપણી સાથે આવે છે। એટલે કર્ણ કહે છે કે મારે દાન કરીને સારા કર્મ કરવા છે અને એ જ મારા મૃત્યુ પછી મારે સાથે આવવાના છે। બાકી મનુષ્યની પાસે જ્યારે ધન સંપત્તિ આવે છે ત્યારે મનુષ્ય નિર્બળ બનતો જાય છે, અભિમાની બનતો જાય છે, એનું તેજ ઓછું થતું જાય છે, એની જે લડવાની તાકાત હોય છે, ગરમીમાં કામ કરવાની તાકાત એ ધીરે ધીરે ઓછી થતી જાય છે। એટલે કર્ણ કહે છે કે હું તો ગરુડ પક્ષી જેવો છું, ગરુડ પક્ષી જેમ મુશ્કેલીનો સામનો કરે છે એમ હું પણ બધા પ્રકારની મુશ્કેલીનો સામનો કરું છું, મારે રાજપાટની જરૂર નથી। અને કર્ણ કહે છે કે જ્યારે ખરા સમયે હું મુશ્કેલીમાં હતો ત્યારે મને મારા મિત્ર દુર્યોધને સાથ આપ્યો છે, તો હવે હું સંકટ સમયે મારા મિત્ર દુર્યોધનનો સાથ કઈ રીતે છોડી શકું, તો હું ગમે એવી પરિસ્થિતિમાં પણ મારા મિત્ર દુર્યોધનને સાથ આપીને પાંડવોને મારીને પણ હું દુર્યોધનનો સાથ આપીશ। એટલે કર્ણ પોતાનો ધર્મ નિભાવે છે, કર્ણ પોતે દાનવીર હોય છે, દાનવીર થવાનો પણ ધર્મ નિભાવે છે અને પોતે એક સારો મિત્ર હોય છે, મિત્ર થવાનો પણ એક સારો એવો ધર્મ પોતે નિભાવે છે। તો આપણને આ કાવ્યમાંથી ઘણું બધું શીખવા મળે છે। તો જોઈએ હવે આપણું આ કાવ્ય આટલે પૂરું થાય છે, આગળના અભ્યાસ આપણે આગળના વિડીયોમાં જોઈશું। જય હિન્દ।